કહેવાય છે કે જોકે કંઈક વિશેષ બોલાય એવું નથી, પણ હાથના પંજામાં જેમ અંગૂઠો ન હોય ને એની કિંમત ન થાય, એ જ રીતે કુટુંબમાં બાપ ન હોય ત્યારે એની સાચી કિંમત ખબર પડતી હોય. જે રીતે પંજામાં અંગૂઠો ન હોય ત્યારે એની સાચી કિંમત થાય, એ રીતે માથે બાપની છાયા ન હોય અને જ્યારે બાપ ન હોય ત્યારે એની સાચી કિંમત થાય. એટલે એવા જ રમૂજી સ્વભાવ, માયાળુ સ્વભાવ અમારી દીકરીઓ સાથે, અમારા જેવા વડીલો સાથે એમના જેવા, અને અમને ખૂબ લાડ કર્યા છે. એક બાપની છત્રછાયા ન હોય અને પાપા પગલી કરાવીને ઉછેરીને મોટા કર્યા હોય, એવા જ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુની આ રચના. આ પ્રસંગે મને ગાવાનું મન થાય. કેવી રીતે? કારણ એવી આંગળી પકડી તી મારા બાપની રેલો, આવી આંગળી પકડી તી મારા બાપની રેલો, ચાલ્યો હું તો ડગો ચડાવવાનો તાયાપને રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ જોયા મીઠો છાંયડો રે મારા બાપનો રેલો. ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો, આવા ઘેરા કુટુંબમાં મારો બાપ જોયાવો મીઠો, આવો મીઠો છાંયડો રે મારા બાપનો રેલો. દોસ્તો, પુરુષ બનવું સહેલું નથી સાહેબ. રોજ સૂરજ બનીને નીકળવું પડે. ભલે લાખ અંધારું હોય જીવનમાં, પણ પરિવારને રોશની આપવા અંધારામાં પણ એને ચાલવું પડે. એટલે આજે એક દીકરી, એટલે કે એક વાક્યમાં ઈશ્વરે આપેલું એક કન્યાદાન, એ દીકરી કઈ ચંદ પુષ્પ આપણી વચ્ચે વહેંચી રહી, ત્યારે વડલાની જેમ તાપ સહન કરી પરિવારને છાયરો આપતું પાત્ર એટલે પિતા સાહેબ. અને એવા પિતા જ્યારે આપણી વચ્ચેથી ગયા છે, ત્યારે ચાલો વધુ ના કહેતા એક સુંદર શ્રદ્ધાંજલિ રૂપે ગીત, એ શબ્દ આપણી વચ્ચે અમે રજૂ કરીએ. અને પરિવારના એવા ફોઈબા ગંગા સ્વરૂપ એવા શારદાબેન જયશંકર જોશી, રમીલાબેન કનુભાઈ જોશી સાથે
પરિવારના એવા પૌત્રી આડુસી તુષાર પંડ્યા, દ્વિષા જયેશ પંડ્યા, તિનિષા જયેશ પંડ્યા અને પૌત્ર એવા માનવ તુષાર પંડ્યા બે હાથ જોડી વંદન કરી રહ્યા છે. ત્યારે ચાલો આપણે વધુના સમય લેતા સ્વર્ગીય આત્માના ચરણ કમળમાં આ એક ભક્તિભાવથી ભરેલું જળનું સમર્પિત કરીએ. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસનો રે ઓછિતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે. તારા મોટા મોટા બંગલાને મોટરને વાડી વાડી. તારા મોટા મોટા બંગલાને મોટરને વાડી વાડી. બધી માયા મોડી મેલી ખાલી હાથે જાવું પડશે. આ કાયામાંથી હંસનો ઓછિતાનો ઉડી જશે. તારો દેહ રૂપાળો રે નહીં રાખે તને ઘરમાં ભરી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે તને ઘરમાં ભરી. તારા સગાને સંબંધીને થોડા દીમાં ભૂલી જશે. આ કાયામાંથી હંસનો ઓછિતાનો ઉડી જશે. જી દોસ્તો કે ભાઈ ઈશ્વર તો એક કલ્પના છે. ઈશ્વર તો એક કલ્પના છે, જ્યારે મા બાપ તો એક હકીકત છે. ઈશ્વર તો નિરાકાર છે, જ્યારે મા બાપ એક સાકાર છે. અને ઈશ્વર એ આપણી શ્રદ્ધા છે, જ્યારે મા બાપ એક સાક્ષાત સાર છે. દોસ્તો આવો આપણે સાંભળીએ. આજ પૂજાણા કાલ પૂજાશે પૃથ્વી પર બેઠા
પણ એવી આપણી સમજ છે સાહેબ. બાકી ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે. દુનિયાનો એક નિયમ છે સાહેબ કે જેમ પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવી જાય, એમ ખાલી મનમાંથી અહંકાર ને અભિમાન નીકળી જાય ને સાહેબ તો જિંદગી જીવવાની મજા આવી જાય. એટલે મા બાપ કહેવાય કે કાંઈક એવો પણ પ્રેમ હોય છે સાહેબ, હાથમાં હાથ ભલે ના હોય પણ આત્માથી આત્મા જોડાયેલો હોય, આવો પ્રેમ અને લાગણીનો સંબંધ છે. તો આવો આપણે સાંભળીએ. મનમાં શું રોજ તારી આવરતા ઓછી રોજ તારી આવરતા દોસ્તો, કિનારાઓને પણ ક્યારેક પણ સાગરની લહેરની કદર નથી હોતી, એથી જ તો દિલના દરિયાની કોઈ કિનારો નથી હોતા. દોસ્તો, અંતરની વેદનાની કોઈને પણ ખબર નથી હોતી. હૈયું ભીજાયા કરે છે અંદરથી, પણ એના પર કોઈની નજર નથી હોતી. દોસ્તો, મળે છે માનવી ધ્યાન કરજો, પણ કરેલા કર્મની પણ કોઈ કદર નથી હોતી સાહેબ. આવા આપણી વચ્ચેથી જે વ્યક્તિ આમ એક પલકારામાં નીકળી ગયા એવા આપણે તો વડીલ કહીએ એવા દિનેશભાઈ વીરશંકર પટિયા સાહેબ આપણી વચ્ચેથી ગયા છે, ત્યારે એ આપણે બધાને એક વસ્તુ સમજાવતા ગયા છે કે આ જીવનમાં કોઈની અમલ કાયા નથી, કે ક્યારેક તો જવું જ. હેલો નમસ્કાર, હું છું પંકજ, આ ચેનલનો હોસ્ટ, તમારો દોસ્ત. આ ચેનલ પર લાવું છું નવા વિડીયો, ડાયરાના, મોટિવેશન સ્પીચ. તો હવે હું તમારી પાસે એક સજેશન લેવા આવ્યો છું. જો મને સાચું સજેશન આપો. તમારી હેલ્પ જોઈએ છે કે મારે આ ચેનલ પર કેટેગરી ચેન્જ કરવી છે. તો કઈ કેટેગરી પર, કયા કોન્ટેન્ટ પર, કયા વિષય પર હું આ ચેનલ પર વિડીયો બનાવું જેથી તમને ગમશે, જે લોકોને ગમશે, જે આગળ જતાં આ ચેનલ વધારે ગ્રોથ થાય, જે અત્યારે જરૂર છે. તો મને એક વિષય બતાવો કમેન્ટમાં કે કઈ ચેનલ, કયા વિષય પર હું વિડીયો બનાવું. ઘણા તો એવું બી કહે છે કે વિડીયો જ નહીં બનાવો, તમારું કંઈ કામ જ નથી. તો ભાઈ આ વસ્તુ તમારો ફીડબેક બી જરૂર લઈશ. પણ આમાં કોઈ છે ને અત્યારે મને કંઈ બોલતા આવડતું નથી, પણ ધીમે ધીમે શીખી જઈશ. સપોર્ટ કરતા રહેજો, સારો મોડો ફીડબેક આપતા રહેજો અને સારા વિષય પર મને જણાવો કે આ વિષય પર વિડીયો બનાવો તો તમારો વિડીયો ચેનલ સક્સેસ જશે. બસ. અને અત્યાર સુધી મને આ ચેનલ પર જે સપોર્ટ કર્યો છે તેની માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બીજું તો કેવું એવું છે કે ઘણા ટાઈમથી હું આ યુટ્યુબ પર છું અને હજી એક ચેનલ હું બનાવવા જઈ રહ્યો છું. બ્રોડકાસ્ટ જેને કહે છે, બ્રોડકાસ્ટ બોલતા પણ નથી આવડતું. જે લોકોનો ઇન્ટરવ્યૂ લે છે, તો હું પણ એવું એક ચેનલ ચાલુ કરવા માગું છું. તો તમારો અભિપ્રાય જોઈએ કે શું કરાય. અને જો આ ચેનલ, આ વિડીયો તમે જોતા હો અને તમે નાની ચેનલ હોય, મોટી ચેનલ હોય, અને મને જો તમારો ઇન્ટરવ્યૂ લેવામાં સમય આપશો તો તમારો આપણે લાઈવ ઇન્ટરવ્યૂ લઈશું, એકબીજાની સાથે વાત કરશું.
અને વિડીયો શેર કરશું અને લોકોને આપણે આગળ આપણી વાત જણાવશું. તો આ બી એક વિષય છે. તો આ વિષય પર હું ચેનલ બનાવું તો કેવું લાગશે તે જણાવજો. બસ આજ માટે એટલું જ. ફરી મળીએ. જય ગુજરાત.